માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે દશામાના જાગરણના દિવસે રખડવા નીકળ્યા છીએ તો બળિયા લીમડી પહોંચી ગયા છીએ, જોઈ શકો છો. અને આખી રાત રખડવાનું આજે તો આખી રાત આપણી ગેંગ આગળ જાય છે બધી અને આપણે થોડાક પછાડી છીએ ગાઈસ. તો ગાઈસ તો અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યા નથી? બળિયા લીમડી કેટલી સુધી જવાનું? આખું સાહિબા કસારો બધું ફરવાનું. અને આપણા જોડે ભૂરાભાઈ બી છે. એ નામ તો બોલ ભાઈ તારું. જલ્પેશ. અને ગાઈસ ત્યારે આગળ અત્યારે જઈએ છીએ, કોઈ આપણા સબસ્ક્રાઈબર કે કોઈ મળે તો તમને બતાવીએ અને કોઈ ભાઈબંધ મળે તો બતાવીએ ગાઈસ. તો અત્યારે કંઈ નક્કી નહીં ગાઈસ, આ બાજુ ફરવાનું જ છે ને ગાઈસ. અમદાવાદની અંદર દશામાની જાગરણના વિશે જગ્યા ઉપર ખાસા બધા કેમ્પ બાંધવામાં આવે છે અને અત્યારે આપણે ફરીએ છીએ સવારે 4-3 વાગે. મૂર્તિ અમારી ભાષામાં સાંજણી કહેવાય છે ગાઈસ. તો એ સાંજણી લઈને આપણે નદીએ પધરાવા જઈશું તો એ બી મજા આવશે. તો આજના બ્લોકમાં જોડાયા રહેજો, ખૂબ મજા આવશે. તો હવે આગળ કંઈ જોવા તો આગળ કંઈ બતાવવા જેવું મળે તો તમને બતાવી ગાઈસ. ત્યાં સુધી જય દશામાં. તો ગાઈસ તો આગળ જઈને કંઈક દોસ્તો દેખાવા જેવું હોય તો તમને બતાવી ગાઈસ. જોઈ લો ગાઈસ, બીજો બી એક કેમ્પ આવી ગયો છે. તો ગાઈસ તો કેમ્પ આવી ગયો છે અને આના જેવું બીજું કંઈક બતાવવા જેવું હશે તો તમને બતાવીએ. તો આ તમારા આગળ જઈને મળીએ ત્યાં જય દશામાં ગાઈસ. તો ગાઈસ અત્યારે હેડતા અસારવા સર્કલ પહોંચી ગયા છીએ, જોઈ શકો છો. અને અત્યારે આપણા જોડે બીજા ભાઈ આવી ગયા છે. આને બી અંદર તો ગાઈસ એને શરમ આવે છે અંદર આવવામાં બ્લોગમાં. અત્યારે લાઈ જોયો જબરજસ્તી ચમેલીના જેમ શરમાઈ ગઈ. હવે આનો પણ મીમ મૂકવો પડશે, આપણે કોઈ બી હોતી હવે મીમ મૂકવો પડશે. તો ગાઈસ અત્યારે અહીંયા ફરીએ પછી બીજી જગ્યાએ જોઈએ, જોવા જેવી વસ્તુ તમને બતાવી ગઈ છે બીજું જઈ દશામાં. તો ગાઈસ તો અત્યારે આપણે સંતોષી માના મંદિર બાજુ પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો અહીંયા લાઇટિંગ બહુ ખૂબ સરસ કરેલું છે. તો ગાઈસ બતાવવાનું તો ગાઈસ બહુ બધું હતું પણ સાઉન્ડ વાગે એટલે હું વિડીયો ના બને, એટલું બધું કોપીરાઇટ આવે એટલે હું ગાઈસ બતાવી ના આપું. અને આગળ આવું શાંત ઇલાકો હોય જ્યાં સાઉન્ડ ના વાગતું હોય તે વસ્તુ તમને ખાસ જ બતાવીશ. તો ગાઈસ આપણી ટીમ આગળ જાય છે. અમે બે જણા કટ ઉતારવા માટે થોડા પછાડી આવી ગયા હતા અને અહીંયા લાઇટિંગ બહુ સરસ કરેલી છે. મૂર્તિ બી સારી છે. કઈ શું કે મૂર્તિ બી સારી છે. તો ગાઈસ તમને આગળ ફોટો તો મૂર્તિનો ફોટો બતાવીએ ગાઈસ. તો ત્યાં સુધી જઈ દશામાં. કોપીરાઇટ આવશે રેવા છે. એ તો હું કાઢી દઈશ સવાલ મારે કાઢવા. તો રે યાર હા દર્શન કરી જાય તો હવે આવું તો ગાઈસ તો બીજા બી દશામાના દર્શન કરી લો. આગળ ઉભો ગાઈસ તો આપણે પાછળ 3 નંબર ગેટ બાજુ પહોંચી ગયા છીએ અને એનો તો વિડીયો આપણે પહેલા બી બનાવી શોર્ટ વિડીયોમાં નાખેલો છે. અને અહીંયા કેમ્પ છે તે બધું ચાલુ પૈસા આપવામાં આવે તો ગાઈસ આવા બીજા બી કેમ્પ તમને હું બતાવીશ, તો બ્લોગમાં જોડાયા રહો. ત્યાં સુધી જય દશામાં. તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે આપણે રાજવીર આને શું કહેવાય આ જગ્યા હું ભૂલી ગયો નામ. ઓય આને શું કહેવાય? ગીવર. તો ગાઈસ આપણે ગીવર પહોંચી ગયા છીએ અને ગીવર બી સજાવટ બહુ ટોપ કરી છે. તે સજાવટ જોઈ લો ગાઈસ. હા ભાઈ. તો ગાઈસ
અને હવે આજે આપણે બતાવીએ કઈ દેખવા જેવું વસ્તુ હોય તો બતાવીએ. ત્યાં સુધી જય દશામાં. તો ગાઈસ આપણા જોડે આપણા બીજા બી ભાઈબંધ મળી ગયા છીએ અને નામ તો કહું ભાઈ તમારું નામ ઠાકોર. હા તો ઠાકોર કઈ બાજુ સારવાર અને આપણી ચેનલ વિઝિટ કરજો એસપી બ્લોગર. તો ગાઈસ તો આવો સપોર્ટ કરજો, મજા આવશે. તો ગાઈસ મારા ભાઈ તો બ્લોગની એન્ડિંગ કરે ના યાર ના હજુ તો ગાઈસ બહુ બધું બતાવવાનું છે. હજુ વોચિંગ કરો ગાઈસ, વિડીયો હજુ વોચ કરો. તો ત્યાં સુધી જય દશામાં. તો ગાઈસ અત્યારે હેડતા આપણે આવી ગયા છીએ રિવરફ્રન્ટ બાજુ. ઉપર ટ્રાફિક થઈ ગઈ છે અને આપણી ટીમ આપણાથી અલગ પડી ગઈ છે. તો એ લોકો કઈ જવા ભાઈ તો આપણે તો અહીંયા હેડતા આવી ગયા છીએ. તો હવે ટ્રાફિક ક્લિયર થાય ને તેમ રિવરફ્રન્ટવાળા રૂટ ઉપર આવીએ ગઈ ત્યારે તમને બતાવીએ. ત્યાં સુધી જય દશામાં. સો ગાઈસ અત્યારે આપણે રિવરફ્રન્ટ આવી ગયા છીએ અને અહીંયા બહુ જ શાંતિ છે ગાઈસ. ત્યાં કરતાં તો બહુ જ ટ્રાફિક હતું ગાઈસ, બહુ જ ટ્રાફિક હતું. તો અત્યારે અહીંયા તો બહુ શાંત છે ગાઈસ. તો અહીંયા આપણે ઊભા છીએ ગાઈસ. તો ત્યારે કંઈ આઈડિયા તો નહીં, બીજું કંઈ આઈડિયા ખરી? બીજું કંઈ થોડી વાર ઊભા રહીશું, અડધો કલાક રિલેક્સ થઈને જઈશું હે ને. પાછા આવીશું દશામાં. સો ગાઈસ તો આપણું ફોનનું પોર્ટ્રેટ મોડ ચેક કરી લો ગાઈસ. એકદમ પછાડનું બ્લર થઈ ગયા ગાઈસ. તો અત્યારે તો હવે બ્લોગનું એન્ડિંગ તો આપણે અત્યારે નહીં કરીએ ગાઈસ. ઘરે જઈને 3 વાગે આપણે જઈશું મૂર્તિ પધરાવવા માટે. એ બી ખૂબ મજા આવશે ગાઈસ. તો એ ગાઈસ સારે સનરેજ જાય. તો ગાઈસ અત્યારે આપણે એ મૂર્તિ પધરાવવા જઈશું તે વિડીયોને બતાવીશું. તો અત્યાર માટે જય દશામાં. મૂર્તિ લઈને આવીએ પછી તમને બતાવીએ. ત્યાં સુધી જય દશામાં. કંઈક એવું ભાઈ તમારા લોકોને કોઈને તમે વિચારતા છો ગાઈસ આને ક્યાંથી લીધો? સો ગાઈસ આ આપણાને રસ્તામાં આવી ગયા હતા, રસ્તામાં અમને મળ્યા, રસ્તામાંથી અમને મળી ગયા ગાઈસ. કેવા બે અને અમારા બીજા બધા ભાઈબંધ અમથી અલગ પડી ગયા. આ ભાઈ આયા પનોતી એટલે અમારું કામ બગાડ્યું. આ ભાઈએ જો ભાઈ ઊંઘમાંથી ઉઠીને આયા લોકો જોઈ પડી ગયા ને અમને લોકો થોડાક અલગ પડી ગયા. તો આ ભાઈ ઊંઘમાંથી ઉઠીને એટલે મારું કામ બગાડ્યું. ગાઈસ ત્યારે બેહીએ શાંતિથી. તો ગાઈસ ત્યારે બેહીએ. આ દુઃખ ગાઈસ બહુ પકડી સો ગાઈસ તો આ કોઈ મીમ મૂકવાની ઈચ્છા ખરી મારી? આ લોકો કંઈક હરકત કરે તો આપણે મીમ મૂકીશું ગાઈસ. તો અત્યાર સુધી જય દશામાં. હવે મૂર્તિ લઈ મળીએ ગાઈસ. ત્યાં સુધી જય દશામાં. સો ગાઈસ જોઈ શકો છો અત્યારે તો બહાર આવી ગયા છીએ અને આ ભાઈ ની હાઈટ બહુ જ બધી છે. હવે એની હાઈટ બહુ બધી છે ગાઈસ. અત્યારે આપણે ગાઈસ બહાર આવી ગયા છીએ અને ટાઈમ તમને કહું. સો ગાઈસ ટાઈમ તમને કહું તો 2 વાગી ગયા છીએ અને હવે ઘરે જવાનો પ્લાનિંગ છે. ઘરે જઈને મૂર્તિ લઈને પાછું આવવાનો આઈડિયા છે. તો ફટાફટ જઈએ સામે અને જેમ બને એમ ફટાફટ ઘરે જઈએ અને મૂર્તિ લઈને આવીએ ગાઈસ. તો ત્યાં સુધી જય દશામાં. સો ગાઈસ અત્યારે આપણે અહીંયા બેસી ગયા છીએ અને ઘરે આવીને જે દશામાને વિદાય આપવાનો ટાઈમ આવી ગયો છે ગાઈસ. તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે આ દશામાનું શ્રીફળ જે બી હોય એ બધું ભેગું કરી લઈએ અને દશામાને તપેલામાં એમાં બેસાડી દઈએ અને પછી લઈ જઈએ નદી કિનારે અને માતાજીને વિસર્જન કરી દઈએ. તો આજે 10મો દિવસ છે ગાઈસ. 2-3 દિવસ હું નહીં આપી શક્યો અપડેટ, તે બદલે માફી માંગુ છું. પણ આજે 10મો દિવસ તો ગાઈસ એ બધા દિવસ જે 2 દિવસ બાકી હોય એ બધા દિવસના દર્શન આજે ગાઈસ તમે કરી લો. સો ગાઈસ ફટાફટ આ બધું કામ પતાવીને મળું તમને. ત્યાં સુધી જય દશામાં. સો ગાઈસ જોઈ શકો છો ફોન આપણે થવાઈ દીધો છે અને હવે આપણે મૂર્તિ લઈ લઈએ. તારે શું લેવાનું તને ખબર હે ને? હા બહાર જતો રહે તું. શું ગાઈસ બરો પેલા હું બૂટ પહેરી લઉં. શું ગાઈસ અત્યારે આપણે મૂર્તિ લઈ લઈએ છીએ. તો લે 10
જય ગાઈસ આપણે મૂર્તિ લઈ લીધી છે હવે કટ કરી દઈએ ફટાફટ જતો યાર બહુ લાંબો કટ નહીં લેવાનો તો ઉપર સ્ટોપ કરી દે સો ગાઈસ તમે જોઈ શકો છો દશામાના જોડે આપણે બ્લોગ બનાવીએ છીએ અને દશામાને વિદાય કરવાનો સમય આવી ગયો છે ગાઈસ હવે દશામા આવતા મહિને આવશે તો ત્યારે દશામાની મૂર્તિ લઈને આપણે નીકળી ગયા છે ગાઈસ તો ભાઈ શૂટિંગ કરશે એટલે તો ગાઈસ જોઈ શકો છો બતાવો ગાડી બતાવો આપણી ગાડી બતાવો તમે ભાઈ કેટલા વાગ્યાના જાગો છો? 2-2:30 વાગ્યાનો જાગું. બોલો ભાઈ તમારે શું કેવું શું કહીશું બોલો ગાઈસ ત્યારે આપણે જય કરાવવાનું સમય આવી ગયો છે આખી રાખી બધા ભેળાય છે ગાઈસ તો જય કરવાનો સમય આવી ગયો છે અને ત્યારે આપણે ગાડી લઈ મૂકી ગયા છીએ અને આ કેવો રાજી કરતો કલર્સ સર્કલ પર જે લાઈવ પ્રોગ્રામ હતો ગાઈસ એ પ્રોગ્રામમાં હું જોતો પણ કોપીરાઇટ આવે એ બીકથી આપણે બતાવ્યો નહીં પ્રોગ્રામ બાકી એ પ્રોગ્રામ બહુ સરસ હતો જો ત્યારે થોડુંક પેલું ચાલે ખાલી ડીજે ગાઈસ આવી ગયું છે એટલે હું કાપું પણ કેમ કે ગાઈસ કોપીરાઇટ આવી જશે દશામાના દર્શન A few moments later. જોઈ શકો છો ગાઈસ કે દશામાના આપણે અહીંયા પૂજાપાઠ કરી દીધો છે અને હવે શ્રીફળ ચલાવવાનો ટાઈમ આવી ગયો તો આપણે શ્રીફળ ચલાવી દઈએ પૂજ્યું ભાઈ કે નહીં પૂજ્યું દીવે અડાડ બે દીવે ગાઈસ ચાલ આગળ આપણે હવે ગાઈસ નારિયેળ આપણે ચણાઈ દીધું છે અને હા ઘઉં કર દઉં બંધ ના ચાલુ રાખ લો બાકી તમારા ઘઉં આજના માટે આટલું મળી હવે નવા નેક્સ્ટ વિડીયોમાં સો ગાઈસ જય દશામાં લખી દો અને આજ સુધીના દશામાના 10 દિવસના અપડેટ આપણે આપ્યા છે તો છેલ્લા દર્શન કરી લો દર્શન કરી લે છે કંઈ કેવું તારે હવે આવતા પહેલા આવશો દશામાં જય માતાજી જય માતાજી જોર ગાઈસ દર્શન કરી લો આ બધી નારિયેળની પૂટતું ગાય છે સો ગાઈસ આજના માટે આટલું મળીએ ને નવા વિડીયોમાં તો જય માતાજી જંગલ રખવાલા રે